આ તરફ સમગ્ર કચ્છભરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ। તમામ શિવાલયમાં શિવ ભક્તોની જનમેદની ઉમટી પડી। ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પારેશ્વર ચોકથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દેવાધિદેવ મહાદેવની 4 કિલોમીટર લાંબી શોભાયાત્રાએ ભુજમાં આકર્ષણ જમાવ્યું હતું। વિવિધ સમાજ, સંસ્થા અને વિસ્તારના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુ પટેલ સહિત ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા। મહાદેવના મંદિરમાં મહાઆરતીનું કરાયું છે આયોજન। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરના આંગણે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આપણે બધા જે રીતે જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની વર્ષો પછી ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક લાખો અને કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરી દર્શન કરીને પાવન થયા છે। જ્યારે આજે આ પાવન મહાશિવરાત્રિનો અવસર છે ત્યારે ભુજની અંદર પણ દરેક જ્ઞાતિના દરેક લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન દશનામ ગોસ્વામી સમાજના નેતૃત્વમાં અમારા સૌ આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, પરાક્રમસિંહજી જાડેજા અને અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર કરવામાં આવ્યું હતું।